હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. એની અંદર આજે આપણી પાસે છે લેક્ચર નંબર 4 અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ આર્ગન આકૃતિની અંદર કોઈ બી પોઈન્ટને કેવી રીતના દર્શાવવા અને એની સાથે સાથે આપણે ઉદાહરણ નંબર 7 અને 8 ના પણ શીખવાના છીએ કે જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બંને ઉદાહરણને સૌપ્રથમ કમ્પ્લીટ તૈયાર કરી દેજો. અને આર્ગન આકૃતિ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી પણ છતાંય એની અંદર રહેલા કોઈ બી બિંદુને કેવી રીતના દર્શાવવા એક્ઝામની અંદર પૂછાય કે આ બિંદુને આર્ગન આકૃતિની અંદર દર્શાવો તો કેવી રીતના દર્શાવવા બહુ જ સરળ છે. દરેકને યામ સમતલ ખબર છે એક્સ અને વાય એક્સિસ. તો દરેક વસ્તુ તમને કમ્પ્લીટ હું તમને સમજાવી દઉં. સ્ટાર્ટ કરીએ આર્ગન આકૃતિ વિશે. જે બધી વ્યાખ્યાએ નાની મોટી લાઈનો રહી કે જેની અંદર બધું શબ્દોમાં લખીને આવ્યું છે એ બધું આપણે વધારે નથી સમજવું. આપણે એની અંદર પોઈન્ટમાં કેવી રીતના દર્શાવવું એ સમજીએ. ફકરા ઘણા બધા ચોપડીની અંદર આપણને આપેલા છે. ઓકે, તો આપણે આ દોરીએ આપણી એક્સ અક્ષ અને આ દોરીએ આપણી વાય અક્ષ. આર્ગન આકૃતિની અંદર આપણે કોને દર્શાવીશું? સંકર સંખ્યાઓનું ચેપ્ટર છે તો આપણે સંકર સંખ્યાઓને દર્શાવીશું. કોઈ બી એક સંકર સંખ્યા બોલવામાં ઓડ લાગે છે, આપણે કોમ્પ્લેક્સ નંબર જ કહીએ. એક કોમ્પ્લેક્સ નંબર લઈ લઈએ. કોઈ બી એક કોમ્પ્લેક્સ નંબર બોલો તો 3 - 2i. બીજો એક બોલો, નાના નાની જ સંખ્યા બોલજો કારણ કે આપણી પાસે જ્યાં x અક્ષ રહી અને આ જે આપણી પાસે y અક્ષ રહી એની અંદર આ 1 2 3 4 5 અને 6 સુધી જ જઈએ છીએ. આ તરફ પણ -1 -2 -3 -4. અહીંયા આગળ જઈશું તો 1 2 3 4 5 6. આ તરફ પણ -1 -2 -3 -4 -5. ઓકે, વધારે આગળ તરફ નહીં જવું. તો અહીંયા સુધી ખબર પડી ગઈ. આ x અક્ષ કહેવાય, આ y અક્ષ કહેવાય. અહીંયા આગળ બધા ધન હશે, અહીંયા પણ ધન, અહીંયા ઋણ, અહીંયા પણ ઋણ. નાના છોકરાને પણ આવડે. આપણને શું આપ્યું છે? એક આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર છે z બરાબર, જે શું આપ્યું છે 3 - 2i. આપણે સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ તો બોલો એક વખત. z બરાબર a + ib. જ્યાં a જે રહ્યો એ એનો શું કહેવાશે? રિયલ પાર્ટ. જ્યાં a બરાબર આપણને અહીંયા આગળ 3 આપેલા છે. b કહેવાશે એનો ઇમેજનરી પાર્ટ. તો b બરાબર આપણને અહીંયા આપેલા છે 2. ના, -2. હંમેશા ચિહ્ન સાથે લેવાનું. તો જે આપણે a બરાબર 3 અને b બરાબર -2 લઈએ છીએ એમ એના x બરાબર 3 અને y બરાબર -2 લેવાનું. કશો જ ફરક નહીં. a અને b ની જગ્યાએ શું લેવાનું? x અને y લેવાનું. તો એનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો z બરાબર x + ib. આ થઈ જશે. ઓકે, આર્ગન આકૃતિ દર્શાવીએ તો a અને b ની જગ્યાએ આપણે x અને y લઈશું. હવે આની અંદર તમને x અને y ખબર પડી ગઈ તો x ની કિંમત 3 હોય, y ની જગ્યાએ -2 હોય તો એને આપણે આલેખમાં દર્શાવી શકીએ, સરળતાથી દર્શાવી શકીએ. એના જ આપણે કહીશું આર્ગન આકૃતિ. તો જોઈએ 3 અને -2 ને દર્શાવીએ. x અક્ષ ઉપર 3 ક્યાં આગળ છે આપણી પાસે? આ રહ્યા. y અક્ષ ઉપર -2, y અક્ષ ઉપર -2 નીચે હશે. તો આ બંનેને જ્યારે આપણે સોલ્વ કરીએ તો આપણને અહીંયા આગળ કોઈ પોઈન્ટ મળશે? કશું જ નહીં હોય. આપણને 4 થી 5 પોઈન્ટ આપેલા છે. દરેકે દરેક પોઈન્ટને આપણે શું કરીશું? આની અંદર દર્શાવી દઈશું. કોઈ બીજી તમે કિંમત બોલો. જેમ કે z બરાબર લઈ લઈએ આપણે 6 + 2i. 2i નથી લેવા, આપણે લઈએ i લઈએ, માત્ર ને માત્ર i. તો આની અંદર x બરાબર થઈ જશે 6 અને આયોડાનો સહગુણક જે હોય એ થશે y. તો y બરાબર શું થશે? આયોડાની સાથે 1 ગુણાંકમાં છે તો y બરાબર 1. x ની જગ્યાએ 6, y ની જગ્યાએ 1. x ની જગ્યાએ 6, y ની જગ્યાએ 1. આપણને આ જગ્યાએ કોઈ પોઈન્ટ મળશે. ઓકે, આટલું બધું નથી દર્શાવવું, ખાલી આપણે પોઈન્ટ જ દર્શાવીએ. બસ આવી રીતના આપણે આર્ગન આકૃતિ દોરવાની છે. ડન થઈ ગયું. હજી તમારે કોઈ ઈચ્છા હોય તો એવો કોઈ પોઈન્ટ લઈએ કે જેની અંદર ચોપડીની અંદર આપણને પેજ નંબર 78 ઉપર ઘણા બધા પોઈન્ટ દર્શાવેલા છે, એના આપણે જોતા નથી. એક એવો પોઈન્ટ લઈએ 0 + 1i. એક પોઈન્ટ આપેલો છે એમને. કયો? 0 + 1i. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. જ્યાં x બરાબર શું થશે? 0 થશે. y બરાબર થશે 1. આના દર્શાવો. x બરાબર 0, y બરાબર 1. આ કહેવાશે આપણો 0, y બરાબર 1. યાદ કરો યામ ભૂમિતિ ચેપ્ટર. જેનો x યામ 0 હોય એ બિંદુ y અક્ષ ઉપર હોય. એનો x યામ 0, y બરાબર 1 તો એ બિંદુ y અક્ષ ઉપર હશે. ક્યાં આગળ? 1 ઉપર. બસ આવું બધું આપણે કરી જવાનું છે. આ નાના નાના છોકરાઓને પણ આવડે. ચિત્ર દોરવાના છે આર્ગન આકૃતિની અંદર. ઓકે, તો આટલું પૂરું થઈ ગયું. એક જ મિનિટ ફરી એક વખત બીજી કેટલીક વસ્તુ જો જોવી હોય તો ચેક કરી દઉં. પેજ નંબર 79 ઉપર આપણને 79 નંબરના પેજ ઉપર આપેલું છે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને આપણે શીખી લઈએ. આપણને દરેકને ખબર છે કે જો આપણી પાસે z હોય તો z બરાબર આપણે લખીએ છીએ a + ib. અને જો z નો 12 હોય મતલબ આપણે શું કરીએ? i વાળી સંખ્યાના ચિહ્ન ચેન્જ કરી દઈએ તો a - ib થઈ જશે. હવે આ બંનેને જો આપણે આના ઉપર દર્શાવીશું તો શું થશે? એક ઉદાહરણ દ્વારા સમજીએ.
કે જો z બરાબર 3 પ્લસ 2i આપેલું હોય, આ તો આપણું સૌથી બેઝિક ઉદાહરણ થઈ ગયું. લેક્ચર નંબર 1 માં પણ આપણે આ જ ઉદાહરણથી સમજતા હતા. તો આના માટે z બાર શું થશે? i વાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જશે, 3 માઈનસ 2i થઈ જશે. તો આના માટે x બરાબર મળશે 3, y બરાબર મળશે 2. આના માટે x બરાબર મળશે 3, y બરાબર મળશે -2. હવે આ બંને પોઈન્ટને આપણે શું કરવાનું છે? આ લેખમાં દર્શાવવાના છે. તો દર્શાવી દઈએ, આ x અક્ષ, આ y અક્ષ. 1 2 3, અહીંયા -1 -2 -3, 1 2 3, બધી બાજુ એરો લખી દર્શાવી દઈએ. અહીંયા આગળ મળશે -1 -2 -3. દર્શાવી દઈએ બંને પોઈન્ટને. x3 y2, x3 y2. આપણને પોઈન્ટ ક્યાં આગળ મળશે? અહીંયા આગળ મળશે. થોડો જમણી બાજુ લઈએ, અહીંયા આગળ. ઓકે, બીજા નંબરમાં x3 y -2, x3 અને y -2, મતલબ એનો પોઈન્ટ આપણને ક્યાં આગળ મળશે? અહીંયા આગળ. તો એમને ખાલી આપણને આકૃતિ દોરીને એવું સમજાવવામાં આવ્યું છે કે જ્યારે આપણી પાસે કોઈ સંખ્યા z લઈએ અને એનો બાર લઈએ, z નો બાર, તો આપણને એની આવી એક શું મળી જાય? આકૃતિ મળી જાય. તો આ થઈ ગઈ આર્ગંડ આકૃતિ. કોના માટે? z બરાબર a પ્લસ ib માટે, a ib માટે. આ એનું ઉદાહરણ. જો અહીંયા આગળ z ની અંદર a અને b ની આપણને કોઈ બી કિંમત આપી શકે. જો એની કિંમત 3 અને પેલાની કિંમત 5 આપી હોય y ની, તો 5 અહીંયા આપણે દર્શાવીએ તો એની આકૃતિ આમ મોટી થાય. ઓકે, તો અહીંયા આગળ -5 થાત, એ પણ આમ મોટી આકૃતિ થાત. ઓકે, x ની જગ્યાએ આપણને 6 આપ્યા હોત તો આપણી આખી આકૃતિ કઈ તરફ જાત? અહીંયાથી 6 તરફ જાત, છેક આમ 6 તરફ જાત. એવી રીતના નીચે પણ કઈ તરફ જાત? 6 તરફ. અને અહીંયા આગળ આપણને એની આકૃતિ મળે. ઓકે, આ બધી આકૃતિઓ દોરવાની છે. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહોતું, છતાંય ચોપડીમાં આપ્યું હતું તો આપણે સમજી લીધું. ક્યાંક એક્ઝામમાં પૂછી લે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આર્ગંડ આકૃતિ વિશે કમ્પ્લીટ માહિતી મળી ગઈ. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 7 અને 8. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. એના કમ્પ્લીટ જોજો અને કમ્પ્લીટ તૈયાર કરી દેજો. એક્ઝામ્પલ નંબર 7. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? આપણને એક સંકર સંખ્યા આપી છે અને એની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવાની છે. હવે અનુબદ્ધ સંકર સંખ્યા મતલબ શું? તો આપણને જે સંખ્યા આપેલી હોય એના પ્રમાણિત સ્વરૂપમાં લખવાની. સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ a + ib ના સ્વરૂપમાં લખવાની. અને એનો જે પણ છેલ્લા આન્સર મળે, જે પણ છેલ્લા જવાબ મળે, એની અંદર i વાળી સંખ્યાનું ચિહ્ન બદલી દેવાનું. એ આપણી થઈ જશે એની અનુબદ્ધ સંકર સંખ્યા. a + ib ની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ? જો આપણી પાસે એક સંકર સંખ્યા હોય અને એની જો આપણે અનુબદ્ધ સંકર સંખ્યા લખવી હોય, અનુબદ્ધ સંકર સંખ્યા લખવી હોય તો નિયમ શું કહેશે? જે આપણી પાસે છેલ્લો જવાબ હોય એની અંદર i વાળી સંખ્યાનું ચિહ્ન બદલી દેવાનું. તો i વાળી સંખ્યાનું ચિહ્ન પ્લસ, તો -ib. જો આપણને a -ib આપેલું હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા a + ib થઈ જશે. આનો સૌ પ્રથમ આપણે સોલ્વ કરીએ. જે બી છેલ્લા જવાબ મળે એની અંદર i વાળી જે સંખ્યા છે એનું ચિહ્ન ચેન્જ કરી દઈશું. i વાળી સંખ્યાનું ચિહ્ન જો માઈનસ હશે તો પ્લસ કરીશું, પ્લસ હશે તો માઈનસ કરીશું. અને જે છેલ્લા આન્સર મળે એ આપણી શું કહેવાશે? આપેલી આ સંખ્યાની અનુબદ્ધ સંખ્યા. તો અનુબદ્ધ સંખ્યાની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ સરખી રહેશે. ડાબી બાજુ આપણને આ આપેલી રહી, એની અંદર જમણી બાજુ આપણને શું મળશે? આપણો છેલ્લો જવાબ કે જે a + ib ના પ્રમાણિત સ્વરૂપમાં હશે. અને એની અંદર i નું ચિહ્ન ચેન્જ કરી દઈશું એટલે આપણને એની અનુબદ્ધ સંકર સંખ્યા મળી જશે. જે હું તમને છેલ્લા ફરી એક વખત સમજાવી દઉં. આના પહેલા જે આપણે આર્ગંડ આકૃતિ જોઈ એની અંદર મેં તમને કમ્પ્લીટ આકૃતિ સમજાવી અને એની અંદર ચોપડીમાં ઘણો બધો લેખ આપેલો છે, ઘણો બધો પાઠ આપેલો છે. એક વખત તમે વાંચી દેજો. જો કોઈ વ્યાખ્યા આવડતી હોય તો યાદ રહેતી હોય તો યાદ કરી દેજો. બાકી ખાલી આપણા માટે આકૃતિ જ મહત્વની હતી. ઓકે, બાકી જે ચોપડીમાં લેખ આપેલો રહ્યો, પાઠ આપેલો રહ્યો, એક વખત વાંચવો હોય, તૈયાર કરવો હોય તો કરી દેજો. ઓકે, સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 7. આના સૌપ્રથમ શું કરીએ? સોલ્વ કરીએ અને a + ib એના પ્રમાણિત સ્વરૂપમાં લાવીએ. તો સૌપ્રથમ શું કરીએ? ઉપરનાનો ગુણાકાર, નીચેનાનો ગુણાકાર. 3 ના બંને સાથે ગુણીએ, -2i ના બંને સાથે ગુણીએ. 3 દુ થશે 6, 3 તરી થશે 9i, -4i, -3 દુ થશે 6i². છેદમાં થશે આપણી પાસે 2 -i + 2 દુ 4i, -2i². ગુણાકાર દરેકને આવડતો છે. ઓકે, તો 6 એમના એમ રાખીએ. 9i - 4i મતલબ +5i, માઇનસ i² મતલબ -1, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 6. છેદમાં આવશે 2, -i + 4i મતલબ +3i. પછી અહીંયા i² મતલબ -1, માઇનસ માઇનસ થઈ જશે +2. શું જવાબ મળશે? 6 અને 6 થશે 12 + 5i. એક જ મિનિટ, થોડી જગ્યા છોડી લખીએ. શું મળશે આપણને આનો જવાબ? 12 + 5i. છેદમાં મળશે 2 અને 2 4 + 3i.
હવે આના સોલ્વ કરીએ. શું કરવાનું? આયોડા વાળું છે સોરી જે આયોડા રહ્યું છેદમાં એ ચાલે નહીં, અને ના ચાલે તો એના માટે કરણી લેવી પડશે. તો શું કરીએ? 4 - 3i વડે ગુણીએ, 4 - 3i વડે ભાગીએ. મતલબ છેદમાં જે સંખ્યા રહી એના વડે ગુણવાનું ભાગવાનું, વચ્ચેનું ચિહ્ન ચેન્જ થઈ જશે. હવે ફરીથી ગુણાકાર કરીએ. 12 ચોક થશે 48, 12 તરી 36i પ્લસ 5 ચોક 20i માઇનસ 5 તરી 15i નો સ્ક્વેર. છેદમાં શું મળશે? 4 ચોક, આ તો શું થઈ ગયું? a પ્લસ b, a માઇનસ b, ચોગું ચોગું 16 માઇનસ 3 તરી 9i નો સ્ક્વેર. હજી સોલ્વ કરવું પડશે આગળ. તો શું થશે? 48 અને આના સોલ્વ થશે પછીથી કરીએ. -36 પ્લસ 20 કેટલા થશે? -16i. તો -16i અને આ 48 આગળ એમના એમ, અને અહીંયા માઇનસ 15i નો સ્ક્વેર, i નો સ્ક્વેર એટલે -1 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 15. છેદમાં શું મળશે? 16 પ્લસ 9, i નો સ્ક્વેર -1 માઇનસ માઇનસ પ્લસ 9. આને સોલ્વ કરીએ તો શું મળશે? 48 અને 15 40 ને 10 થશે 50, 8 58 ને 5 થશે 63 -16i. છેદમાં મળશે 16 ને 9 25. હવે કશું નહીં, બંનેનો છેદ અલગ અલગ કરી દઈએ. તો 63 છેદમાં 25 -16 છેદમાં 25i. આપણો જવાબ આવ્યો. શું મળ્યું આપણને? આપેલી જે સંખ્યા હતી એનો જવાબ, મતલબ એના આપણે a પ્લસ ib ના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું. શું કહ્યું? એના પ્રમાણિત સ્વરૂપમાં. પણ આપણને શું કીધી? એની અનુબદ્ધ સંકર સંખ્યા. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? i વાળું જે પદ રહ્યું એનું ચિહ્ન બદલાઈ જશે. તો આની અંદર આપણે શું કરીએ? તો તેથી લખી દઈશું તો અનુબદ્ધ સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? કે બરાબર આપણી પાસે 63/25 મળ્યું. તો 63/25 i વાળી સંખ્યા માઇનસ હતી તો પ્લસ 16 છેદમાં 25 અને i. આ રહ્યો આપણો જવાબ આવશે. જો આપણને એમ કીધું હોય કે એના a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવો તો અહીંયા સુધી, પણ એની અનુબદ્ધ સંકર સંખ્યા પૂછે તો અનુબદ્ધ સંકર સંખ્યા મતલબ શું? છેલ્લા સુધી એને ગણવાનું, a પ્લસ ib ના સ્વરૂપમાં લાવવાનું, અને એના પછી એનું i વાળી સંખ્યાનું ચિહ્ન બદલી દેવાનું, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. તો આ આપણો આવી ગયો ફાઇનલ આન્સર, છેલ્લો જવાબ. એક વખત જવાબ ચેક કરી દઈએ. 63/25 પ્લસ 16/25i. ઓકે, આપણો આન્સર પૂરો થઈ ગયો. બહુ સરળતાથી આના જો દરેકના આ તો સોલ્વ કરતા આવડતું જશે. આગળના સ્વાધ્યાયમાં અને જે ઉદાહરણ શીખ્યા એની અંદર આપણે એ જ સોલ્વ કરતા હતા. આ ખાલી શું કરીએ? એની અનુબદ્ધ સંકર સંખ્યા, એક નાનું ચિહ્ન આપણે ખાલી બદલવાનું હતું, જે તમને સમજવાનું હતું મેં તમને સમજાવી દીધું. દાખલા નંબર 7, ઉદાહરણ 7 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 8 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. એના ઉપર 2 3 4 તમારી પાસે પેન જેટલી હોય એટલી વખત ટીક કરી દો. મોસ્ટ આઈએમપી દાખલો છે. ઓકે, એક્ઝામ માટે શું આપણને આપ્યું છે કે જો આપણને x + iy બરાબર a + ib છેદમાં a - ib આપેલું હોય તો સાબિત કરવાનું છે કે x² + y² બરાબર 1. 3 થી 4 સ્ટેપનો દાખલો છે અને બહુ જ સરળ દાખલો છે. ધ્યાનથી સમજીએ. અહીંયા આગળ આપણને x² + y² લાવવાનું છે અને આપ્યું શું હોય? x + iy. તો જો આપણે x + iy આપણી પાસે હોય અને એનો ગુણાકાર x - iy સાથે કરીએ તો જ આપણને શું મળે? x² + y² મળે. તો સૌપ્રથમ x + iy તો આપણી પાસે છે જ, x - iy આપણે લાવવું પડશે. બંનેનો ગુણાકાર કરીએ ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. તો અહીં જેટલું આપેલું છે એ લખી દેવાનું કે અહીં આપણને શું આપવામાં આવ્યું છે કે x + iy બરાબર આપણને આપ્યું છે કે a + ib છેદમાં a - ib. તો તેથી આપણે એની માઇનસ સંખ્યા સાથે ચિહ્ન માઇનસ ચિહ્ન સાથે સંખ્યા શોધીએ, x - iy શોધીએ. તો શું કરીએ? અહીંયા i નું ચિહ્ન બદલ્યું તો બંને બાજુ i નું ચિહ્ન બદલાઈ જશે. તો શું થશે? અહીંયા પ્લસ નું -ib થઈ જશે, છેદમાં અહીંયા માઇનસ નું +ib થઈ જશે. ઓકે, જે આપણે એની અનુબદ્ધ સંકર સંખ્યા કીધી એ જ. આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? i નું ચિહ્ન બદલાઈ જશે. આની પણ અનુબદ્ધ સંખ્યા પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. આયોડા વાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય. ટૂંકમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું, આયોડા વાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય. આના સમીકરણ 1 આપીએ, આના સમીકરણ 2 આપીએ, આના સમીકરણ 1 અને 2 ના આપવા હોય તો ડાયરેક્ટલી આપણે એનો ગુણાકાર કરી શકાય કે x + iy અને ગુણાકારમાં આવશે x - iy બરાબર આપણને શું મળશે? ઓટોમેટિક છેલ્લા આપણને આપણો જવાબ જ મળશે. ઓકે, તો આના ગણીએ. ડાબી બાજુ શું આપણી પાસે? a + ib છેદમાં a - ib. એની સાથે શું આપણી પાસે ગુણાકારમાં? a - ib છેદમાં a + ib. ઓકે, તો ડાબી બાજુ જોઈએ તો આપણને શું મળશે? અહીંયા આગળ x નો સ્ક્વેર a + b a - b a² - b². તો x નો સ્ક્વેર માઇનસ i² y² બરાબર. અહીંયા આગળ શું કરી શકાય? અહીંયા જોઈએ તો a + b a - b a - b a + b a² - b².
એટલે જુઓ આપણી પાસે a પ્લસ ib a પ્લસ ib a માઇનસ ib a માઇનસ ib બધું જ ગુણાકાર ભાગાકારમાં છે. જેટલું ઉડતું હોય ઉડાડી શકાય. ઓકે, ડાયરેક્ટલી ઉડાડી દીધું તો બરાબર આપણને મળી જશે 1. તો બરાબર x સ્ક્વેર આયોડાનો સ્ક્વેર મતલબ -1 માઇનસ આગળ આવી જશે તો પ્લસ y સ્ક્વેર બરાબર 1. ડાયરેક્ટલી જે જોઈતું હતું એ જ મળી ગયું. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1 નીચે સુધી દેખાયું છે. ઓકે, આપણનો ફાઇનલ આન્સર મળી ગયો. જો તમે અહીંયા આગળ ડાયરેક્ટ કટ નહીં કરો અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કરશો તો તમને જમણી બાજુ શું મળશે એ પણ તમને બતાવી દઉં. આપણે ખાલી જમણી બાજુ સોલ્વ કરીએ તો શું મળશે? a સ્ક્વેર a પ્લસ b a માઇનસ b. અહીંયા પણ a માઇનસ b a પ્લસ b. તો શું મળશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. શા માટે પ્લસ? કારણ કે અહીંયા i સ્ક્વેર b સ્ક્વેર થશે, વચ્ચે માઇનસ આવશે. i સ્ક્વેર જે રહ્યો એ માઇનસ ના પ્લસ કરી દેશે અને છેદમાં પણ આપણને એ જ મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પછી આપણે એને કટ કરીને 1 લખીશું. જો આવી રીતના કટ કરવા જો હોય તો ડાયરેક્ટલી આપણે એને કટ કરી શકાય. ઓકે, તો આપણું દાખલા નંબર અહીંયા જે ઉદાહરણ 8 હતો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આજના વિડીયોમાં આપણે આર્ગન આકૃતિ વિશે શીખ્યા, ઉદાહરણ 7 શીખ્યા, ઉદાહરણ 8 શીખ્યા. મોસ્ટ આઈએમપી હતું આજનું લેક્ચર, કારણ કે જે બી બે દાખલા શીખ્યા એ મોસ્ટ આઈએમપી હતા. અને જો એક્ઝામની અંદર આપણને આર્ગન આકૃતિ પૂછે, કોઈ યામ દર્શાવવાના પૂછે, કીધું હોય કે 2 + 3i એની આર્ગન આકૃતિ દોરો, 2 - 3i એની આર્ગન આકૃતિ દોરો, તો દરેકને સમજણ પડી જવી જોઈએ કે કેવી રીતના દોરવી. પોઈન્ટ દર્શાવવાના અને છેલ્લે બધાને જોઈન્ટ કરી દેવાના. જો 2 3 4 5 આપણને પોઈન્ટ આપ્યા હોય તો પોઈન્ટ દર્શાવવાના, જોઈન્ટ કરવાનું કીધી હોય તો ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવાનું, ત્રિકોણ બનાવી દેવાનું. ઓકે, તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. લેક્ચર નંબર 4 આપણું પૂરું થઈ ગયું. શું શીખ્યા? ફરી એક વખત આર્ગન આકૃતિ શીખ્યા, કેવી રીતના દોરવી. જે પાઠ આપેલો રહ્યો, જે અંદર લેખ લખેલો રહ્યો એ તમે એક વખત વાંચી દેજો. જો એક્ઝામની અંદર કોઈ વ્યાખ્યા પૂછાઈ જાય તો એ તમને આવડી જવી જોઈએ. એના માટે લેખ જે આપેલો રહ્યો એક વખત વાંચી લેજો. ઉદાહરણ નંબર 7 અને 8 ની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. દરેકે દરેક પ્રોબ્લેમનું દરેક દાખલાનું આપણે સોલ્યુશન નીકાળી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે, એ ઘંટડી બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એમની તમને નોટિફિકેશન મળી રહે. અને જે બી તમે કોઈ બી વિડીયો સર્ચ કરો અને મારો વિડીયો અવેલેબલ હોય તો તમને પહેલા મારો વિડીયો મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.